जय सोनलમાં જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ હંમેશાની જેમ આજે પાછા હું ને ભાઈ અમે બે જઈએ છીએ અમરેલી અને આજ છે મંગળવાર એટલે કે મોગલમાંનો વાર તો બધાને જય મોગલમાં મામાદેવના આજના દર્શન કરી લ્યો અને આજે છે મતદાન દિવસ એટલે કે મતદાન પર્વ તો આપણે સ્વેચ્છાએ મતદાન કરવું જોઈએ અમે કરવાના છીએ અત્યારે અમરેલી જઈએ છીએ અમરેલીથી આવશું ત્યાં ઘરનું રિનોવેશનનું કામ પૂરું થઈ ગયું છે પછી અમે મતદાન કરવા જવાના છીએ તો તમે પણ મતદાન કરજો આ વ્લોગ તો 4-5 દિવસ પછી આવશે પણ તમે મતદાન જરૂર કરશો એવી આશા છે ભાઈ મતદાન કરવાનું છે ને લોકશાહીનું પર્વ છે તો આપણે બધાએ સહભાગી થવું પડશે 100% તો ચોક્કસથી કરી તો હાલો હવે નીકળશું અમરેલી હાલો હવે નીકળી ફાઇનલી અમરેલી સિવિલ હોસ્પિટલ પૂગી ગયા છે ઘડિયાળમાં વાગી ગયા છે 11:30 અને ભાઈ હમણાં બહાર આવે છે આવી ગયા છે બહાર જય માતાજી થઈ ગયું પૂરું થઈ ગયું તો હવે નીકળશું આ તો વેલા છે એટલે કે ઉપાધિ નથી પણ તડકો બહુ છે આજ હું નીકળું અમારી ગાડીને તડકો હજી આવવાની તૈયારી જ હતી ત્યાં અમે બહાર આવી ગયા તો હાલો હવે નીકળી આવ્યા અહીંયા તો તાળું મારેલું છે હવે ફરીને પાછું જવું પડશે ઘરે પૂગી ગયા છે અને યુગભાઈ જો અમારે નહીં કરે છે જ્યાં રિનોવેશન કરવાનું હતું એ બધું થઈ ગયું છે અત્યારે કમ્પ્લીટ ત્યાં કર્યું છે પછી અહીંયા કર્યું છે પછી સામે કર્યું છે એટલે આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો આજે છે લોકશાહીનો મહાપર્વ એટલે કે મતદાન કરવાનો દિવસ તો આપણે આપણા જે નેતા હોય એને ચૂંટવા એ આપણી રાજકીય ફરજ છે મતદાન કરવું એ હું તો જાઉં છું મારો કિંમતી અને પવિત્ર મત દેવા તમે પણ ગયા હશો અને ત્યાં મતદાન મથકે મોબાઈલ નોટ એલાઉડ હોય છે એટલે મોબાઈલ ઘરે મૂકતો જાઉં છું અને હું જાઉં છું મતદાન મથકે તારે આવવું છે ને મત દેવા મત તો દેવો પડશે ને તો પેલા કામ કરી નાખ પછી દઈ આવજે હું અત્યારે દઈ આવું મત બીજું હું તો પેલા મત દઈ આવી બે જાય છે હાલો પાકું ને તો અત્યારે અમે ત્રણેય જઈએ છીએ મત દેવા તમારો પણ કિંમતી અને પવિત્ર મત તમે આપ્યો હોય છે અમે અમારો કિંમતી અને પવિત્ર મત આપવા જઈએ છીએ અને પપ્પા પછી જાહે અને એ હવારમાં દઈ આવ્યા હું તો અમરેલી ગયો તો એટલે મને હું તો ભાઈ મતદાન કરી આવ્યો છું અને ઓલા બે વાહે રહી ગયા છે એ હમણાં આવે છે આવે એટલે અપડેટ લઈ બે આવી ગયા છે મતદાન દઈને કેમ રહ્યું મતદાન યુગભાઈ તમે દઈ આવ્યા મમ્મી કેમ રહ્યું મતદાન કોને દીધો મત કોને મત દીધો નહીં તે કોને દીધો મૂંગું રાખવાનું એ તો રિઝલ્ટ ટાણે ખબર પડી જાય ને મતદાનની અમારી ફરજ પૂરી કરી છે અને હવે એક કડિયાની ફરજ છે કે અહીંયા એક પગથિયું કરી દે એને ઠેકાણે હશે તો કરી દે આપણે આવે એટલે પ્રસ્તાવ મૂકશું કે ભાઈ પગથિયું કરી દો કારણ કે યુગરાજ છે ને સીધો સામેથી હેઠો પડે છે અહીંયા એટલે પગથિયું આવી જાય ને તો યુગરાજ પડે નહીં અને થોડીક અહીંયા જગ્યા થઈ જાય અત્યારે હાલે છે કડિયા કામ અમે શીખી છીએ ધીમે ધીમે કડિયા કામ શીખી જાવ ઘડિયાળમાં વાગી ગયા છે 6:15 અને ભાઈ જોવો અત્યારે એક ધારા ફુવારાથી પાણી છાંટે છે ઉપર વાહ ભાઈ વાહ તમારી મહેનત ખંભે રાખે છે હાથ રહી ગયો ને કારણ કે અહીંયા ડબલે ફાવતું નથી પાણી છાંટવું અને પપ્પા અહીંયા પાણી છાંટે છે ફુવારાથી બીજી એક ખાસ વાત તમને દેખાડતા તો ભૂલી ગયો એક વસ્તુ કે આમ જોવો તમે આના જેટલા વખાણ કરો એટલા ઓછા છે આમ જોવો આઈથે સૈણું અને આઈથે પ્લાસ્ટર કરે છે એ મમ્મી એવું નથી કામ શરૂ કરો ને તો ભગવાન મદદ કરે વાહ 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 કામ શરૂ કર્યું હતું તો કડીએ એવા તેને પૂરું કડીએ કર્યું લે મને તેમ કે તે કર્યું કડીએ પૂરું પાડી દીધું છે થોડાક વાટા બાકી રહી ગયા હું કરું હવે પ્લાસ્ટર કરે છે ઉપર કરાવું
આ યુગ અહીંથી પડતો બહુ એટલે જ આ કરવું પડ્યું. કેમ મમ્મી? એટલે હિરલ કે નહીં ઓટો કરવો છે, હાલો આપણે કરી નાખીએ. આ ઓટો આમ જોવાનું એવું કંઈ ન, ઓટો જાય એ ઘટતી જ ત્યાં ડાયાભાઈ આવી ગયા કહી દો. એટલે ડાયાભાઈ પગથિયું મોટો 8 વાગ્યા ત્યાં ડાયાભાઈ કરી આવી ગયા. હા એટલે સવારે કામ ચાલુ થઈ ગયું, 2 રૂમ બંધ થઈ ગયા, આડા પ્લાસ્ટિક બંધાઈ ગયા. સરસ સરસ. અને પછી યુગભાઈ રૂમમાં પુરાણેલા હતા. પછી હિરલે આરોએ પુરાઈ ગઈ રૂમમાં. હા અને યુગ ઉઠ્યો હા. અને યુગને ફળિયામાં જ રાખ્યો આખો દિવસ બપોર લગી. અને પડ્યો હતો ને એટલે અહીંયા તપેલી ઓઢી અને દૂધ લેવા જવાનું હતું તો માથા ઉપર તપેલી ઓઢી યુગ જાય ઉતરવા ગયો ને ત્યાં પડ્યો એટલે તપેલી હતી એટલે વાંધો નહીં, નકર આજ માથામાં ખૂટી જાય, માથું રંગાઈ જાત. માથું રંગાઈ જાય. એટલે અત્યારે હિરલ કે ઓટો બનાવવો છે. બરોબર. ડાયાભાઈ પાછા પૈસા લેવા આવ્યા. હમ. એટલે ડાયાભાઈ કહે કે બેન ઊભા થઈ જાઓ લાવો બનાવી દો. મને બનાવતા ફાળી ગયા. એટલે ઓટો ડાયાભાઈ કડિયાનું નામ છે, તમને ન ખબર હોય તો કહી દઈ. અને હિરલ અટણ વાટા કરે. આ એ પ્લાસ્ટર કરે છે, એનું કામ બહુ સારું છે, સીધી લીટીમાં કામ જાય છે. જો હરખું થવું જોઈએ હો બેન. એ બેન હરખું થવું જોઈએ. આમ જો અહીંયા જરાક આ કેવું ન side પડે. ક્યાં? હા જો બે ફૂઈ ભત્રીજી અત્યારે કરે છે કામ. કોઈ કે હું જરીક અડાડી દઉં છે એમ. હા કેવા થાય ને કે મમ્મી ઓટો બનાવ્યો. આ શું નથી કરવું કોઈ રે. હા જુઓ પોતાના મોઢા ઉપર પાણી છાંટે છે, ઈ તારી હાટું નથી. ભાઈ કામ વધારે છે. આમ જોતો આમ જોતો આમ જોતો તમે બગાડો. નખરા. ઘડીક રેવા. આમ તો સવારના કામ વધારે કરીએ છીએ અને દેખાડીએ છીએ ઓછું. સવારના અમરેલી ગયા હતા, પછી બપોરે જઈમાં અને કેમ એ કઈ ખબર નથી રહી, કારણ કે કામ હાલતું હતું ઘરે. એટલે કામ હાલતું એટલે દેખાડવાની તો પછી ક્યાં વાત જ રહી. ઓછું હોય ને કામ કરવાનું વધારે હોય. કે જ્યાં હોય ત્યાં ફોન લઈને મંડાઈ જવું એ આપણને થોડુંક ઓલું લાગે થોડું, એટલે કામ વધારે કરીએ છીએ. તો અત્યારે આ બધી કોથળીઓ પડી છે ને એ આપણે એક જગ્યાએ મૂકવાની છે, એટલે આ બધી કોથળીઓ લેવાનો ટાસ્ક આપણને હોઈપો છે તો કરી નાખીએ. હજી ધોવી જોહે, કારણ કે આમાં જો સિમેન્ટ છે ને ફાટવા કરશે પછી. અને આને અત્યારે એક બાજુ ભેગી કરી લઈને એટલે રાતની ઉડે નહીં. પવન અત્યારે બહુ હોય ને ઉનાળાનો, એટલે ઉડે નહીં, એટલે અત્યારે એક બાજુ આપણે ભેગી કરી નાખીએ. મમ્મી નાવા જવું જો ભાઈ હવે મને નાવા જવા. મમ્મી મમ્મી કંટાળી ગયા છે હવે. 2 દિવસ થયા ગયા આમનું નકરું કામ કામ કામ. એને ભેગું કરી અને એક બાજુ દબાવી દે તમે. એ તો બહુ દબાવી દે. આ દબાવ. બધી ઉડે. પણ ક્યાં કરી? તમે કયો ત્યાં કરું. પણ તે કાઢે છે ને સીને. પેલા ફકેરી તો નાખો. ધૂળે રમશો, ધૂળે થોડું રમાય, ગંધારો થઈ જાય પછી નાવું જોઈએ. પપ્પા અત્યારે ટાંકી સાફ કરે છે. આ ટાંકી ઓલો પાણી દીધું ને કડિયાઓને ને એટલે આ બધું સાફ કરવું પડે, કારણ કે અંદર સિમેન્ટ ભરી છે. આ જો પાણી કેટલું બધું સિમેન્ટવાળું નીકળે છે, એટલે સાફ કરવી થોડીક જરૂરી છે. તો આજના વ્લોગમાં અહીં સુધી છે. પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.